અલે ઓ 3 કલાક મેં તો ફોન ચલાવે 3 કલાક થઈ ગયા. ફોન મને ચલાવે કે હું ફોન ને ચલાવું છું ખબર જ ના પડી તમને. બસ મિત્રો આવું થાય છે ને તમારા જોડે જ્યારે તમે યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ચલાવો છો. ફોનમાં અંદર તમે રીલ્સ જોવો છો અને તમને તમારા સમયની ભાન નહીં રહેતી કે તમારે શું કરવું છે. તમે વગર કામનો સમય બગાડી રહ્યા છો. આના હોય આપણા જીવનની જો મોટામાં મોટી સમસ્યા હોય ને મિત્રો તો એ છે મોબાઈલ. મોબાઈલમાં તમે ગમે તેટલો સમય ટાઈમપાસ ગેમ બધું ઉડાવો છો. આપણે આજની જનરેશનના યુવાનો છીએ. જો આપણે જ આવી રીતે સમય બગાડશું તો આગળની પેઢી આપણાથી શું શીખશે. આપણું કંઈક સર્જન કરવું છે. આપણે ફોનના ગુલામ નથી બનવા. ફોનને આપણો ગુલામ બનાવવો છે. આપણી આંગળીઓ પર ફોન ચાલવો જોઈએ. એમની આંગળીઓ પર આપણે ના ચાલવા જોઈએ. આજે આપણે શિક્ષણમાં ક્રાંતિ નહીં મળતી. બધી મોટી મોટી સમસ્યાઓ છે. શેના કારણે? આ ફોનના કારણે. સુવિધા હું કહું છું સુવિધા તો સારી જ છે. સુવિધા તો આપણે લેવી જ જોઈએ અને સુવિધાનો સદઉપયોગ કરવો જોઈએ. સદઉપયોગના માધ્યમથી આપણે ફોનના માધ્યમથી આપણે ઘણું બધું શીખાડી શકીએ છીએ. ઘણું બધું શીખી બી શકીએ છીએ. પણ જો ફોન આપણને ચલાવે તો એ યોગ્ય વાત નથી. આપણે આજની જનરેશન છીએ, યુવાનો છીએ. આપણે કંઈક નવું વિચારવું જોઈએ. જો આપણે જ આવા સ્ટોરીમાં એમ સમય બરબાદ કરી દઈશું તો આપણે શું કરશે? તમને ખબર છે આપણે આખા દિવસ 24 કલાકમાં આપણે 18 કલાક ફોન વાપરીએ છીએ. ફોન આપણે નથી વાપરતા, ફોન આપણને વાપરે છે. ગમે ત્યાં ગમે તે જગ્યાએ ફોન ચાલુ કરીને બેસી જઈએ એ યોગ્ય નથી. આપણે આનામાં જો ક્રાંતિ ઊભી કરવી હોય, ફોનને અગર જો આપણા કાબુમાં રાખવો હોય તો આપણે નિર્ધારિત સમય અને યોગ્ય ઉપયોગ કરવો. ના કે આપણે સ્ક્રોલિંગ કરીએ. આ સ્ક્રોલિંગ છે જ નહીં. ફોન સીધો આપણો ઉપયોગ કરે છે. આપણા દિમાગમાં બહી ગયું છે કે આપણે ફોનનો ઉપયોગ કરીએ છીએ અને એ યોગ્ય વાત નથી. આપણા દિમાગ ઉપર આની કેટલી અસર પડે છે ખબર છે તમને? તમને એટલું તો ખબર હશે કે રાત્રે ફોન સાથે લઈને ના સુવાય. કારણ કે એના તરંગો આપણા હાથને આમ ધબકે છે એ ફાસ્ટ ધબકારે છે. આપણે એના એટલા જ બંધ ફોનથી આટલું થતું નુકસાન હોય તો ફોન ચાલુ હોય ત્યારે કેટલું નુકસાન થતું હશે. એટલે મિત્રો મારા આ વિડીયોથી તમને એ જ જણાવવું છે કે આ આપણા જીવનની એક મોટી સમસ્યા છે. આને આપણે સોલ્વ કરવાની છે અને ફોન જેટલો બને ને એટલો ઓછો ઉપયોગ કરવો. ઉપયોગ કરવાની ના નહીં. સુખ સુવિધા સારી છે અને એટલી બધી બી સુખ સુવિધા નહીં કે આપણને ઉપયોગ કરે છે. એટલે આપણે ફોનનો ઉપયોગ નીવડાવવાનો છે અને આપણે ફોનનો ઉપયોગ બિલકુલ બી કરવાનો છે પણ યોગ્ય સમય અને યોગ્ય રીતે. નમસ્કાર.